તો ગાઈસ ટ્રેક્ટરવાળાએ લારી ખોલવા વગર જ ઊંચું કરી દીધું જો ને ખાલી જ નહીં થાય. તો આજે સવારમાં હું પંપમાં થોડુંક પાણી અને થોડુંક કટિંગ રોપવાનું છે તે લઈને જતો છું નર્સરી. આપણે જતા છે આપણી નર્સરી પર. આજે જે મોટર બગડેલી હતી ને તે રિપેર કરાવી દીધી છે, તે નાખવાના છે આજે બોરમાં. કઈ રીતે નાખે બતાવું તમને. તો આ જો એટલી મોટી મોટર છે ને, એના 2 ભાગ કરીને આપણે લઈ જતા છે બોર પાસે. એટલે કે આ લોકો ઉચકીને લઈ જતા છે. એક જણથી તો ઉચકાય જ નહીં, એટલી મોટી છે. અને વાયર પણ એટલો બધો છે ને કે બહુ જ ભારી લાગે, એકલાથી તો ઉચકાય જ નહીં, ખેંચવા જ પડે. તો મોટર પાઇપ અને વાયરને આપણે લઈ આવ્યા છે બોર પાસે અને અહીંયા આવીને આપણે જોઈન્ટ કરવાની છે મોટરને. તે પહેલાં અંદર પાણી ભરવા પડે, એ પહેલાં પાણી ભરી દઈએ. તો આ છે સબમર્સિબલ મોટર. તો આ મોટરને આપણે બોરમાં 300 ફૂટ નીચે ઉતારવાની છે. અને અહીંયા ચાલી રહ્યું છે મોટરના વાયર જોઈન્ટ કરવાનું કામ, વાયરિંગનું કામ. અને આ જે તમે જોઈ રહ્યા છો તે મોટરના એક ભાગ છે, એની ઉપર બીજો ભાગ આવશે. તો આ જો બીજા ભાગને ફિટ કરી રહ્યા છે, એની વચ્ચે એક લોક આવે તે બેસાડવું પડે. તો ફ્રેન્ડ્સ, તમારે પણ આવું મોટર બોરમાંથી કાઢવી હોય કે અંદર નાખવી હોય ને તો કોન્ટેક કરી શકો છો. આ ભાઈ લોકો આવી જશે. આમ તો આ ભાઈ લોકો ઉમરાના છે, તાલુકો મહુવા, અત્યારે તો અંબિકા થઈ ગયો અને જિલ્લો સુરત. તો જેમને પણ જરૂર હોય તે કોમેન્ટ કરીને જણાવી દેજો. તો ફ્રેન્ડ્સ, જોઈ લો અત્યારે આ બોરમાં પાઇપ નાખવાનું કામ ચાલી રહ્યું છે. તો કઈ રીતે નાખે છે તમે પણ જોઈ લો. આપણે આ બોરમાં 30 પાઇપ નાખવાના છે, તે પણ 10-10 ફૂટના, એટલે કે 300 ફૂટ નીચે મોટર ઉતારવાની છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે નર્સરી માટે માટી માગેલી હતી, તે પણ ટ્રેક્ટર ભરીને આવી ગઈ છે, જોઈ લો. પણ ટ્રેક્ટરવાળાએ લારી ખોલવા વગર જ આ ઊંચું કરી દીધું, એટલે માટી જ નથી પડતી જો ને. ટ્રેક્ટરવાળા વિચાર તો કરતા હતા કે માટી પડતી કેમ નથી. પછી એને બી યાદ આવ્યું કે ખોલવાનું બાકી છે. પછી પાછી ટ્રોલી નીચે કરી લીધી અને પાછું આ ટ્રોલી ખોલી દીધી. અને પછી ટ્રોલી પાછી ઊંચી કરીને માટી ખાલી કરી નાખી. તો ગાઈસ, આપણી નર્સરી માટે માટી આવી ગઈ છે. આ જો કેવી માટી છે બતાવું તમને. જુઓ, આવી ધૂળવાળી માટી જોઈએ. અને આ બાજુ હજુ મોટરનું થોડુંક કામ બાકી છે. આ છેલ્લો પાઇપ છે, તે ઉપરની સાઈડ રહેતી. તો ગાઈસ, મને તો આ ભાઈ લોકોનું કામ ખૂબ જ ગમ્યું અને ખૂબ જ શાંતિથી અને સફળતાપૂર્વક કરી આપ્યું છે. તો ગાઈસ, તમને આ લોકોનું કામ કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો આ નાખી રહ્યા છે લાસ્ટ પાઇપ. આ પાઇપ નખાઈ જાય પછી આપણે બસ મોટર જ ચાલુ કરવાની છે. પાણી આવે છે કે તે જોઈએ. તો ફાઇનલી આપણું મોટરનું કામ 90% પૂરું થઈ ગયું છે. ને હવે આ પાઇપ ફિટ કરવાનો બાકી છે છેલ્લો, અને પછી ચાલુ કરી જોઈએ. તો ગાઈસ, હવે આપણું કામ આ પૂરું થાય છે. તો ગાઈસ, તમને પણ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો જુઓ, મોટર ચાલુ કરતાની સાથે જ પાણી આવવા લાગ્યું.